ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર 4 માં આપણે 5 લેક્ચર પૂરા કર્યા. છેલ્લા લેક્ચરમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નો સૂત્ર બતાવ્યું. બરાબર, તમે પાકું કરી નાખ્યું હશે. બહુ સિમ્પલ સૂત્ર હતું અને આપણે એનો એક કોયડો પણ ગણ્યો હતો 4.5. તો હવે આપણે આગળ વધીએ. લેક્ચર નંબર 6 બહુ અગત્યનો છે. બરોબર ધ્યાન આપજો કે જો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા લીધી હતી, પણ જો આજે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માં પ્રક્રિયક અને નિપજ, એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો વાયુ કલામાં હોય, એટલે કે પ્રક્રિયક અને નિપજ બધા વાયુ અવસ્થામાં હોય, વાયુ કલામાં હોય, ત્યારે વેગ અચળાંકનું સૂત્ર, તારવું બહુ સિમ્પલ છે. બરોબર સમજો. દાખલા તરીકે આપણે પ્રક્રિયા લઈ લઈએ કે પ્રક્રિયા છે એ વાયુ સ્વરૂપે છે પ્રક્રિયક. એમાંથી ધારો કે B વાયુ બને છે અને C બે નિપજ બને. ગમે એ પ્રક્રિયા હોય, અહીં આપણે એવી પ્રક્રિયા લઈ લીધી જેમાં પ્રક્રિયક A છે, એમાંથી B અને C નિપજ બને છે. અહીં ત્રણે ત્રણ વાયુ અવસ્થામાં છે. હવે સમજો બરોબર. ધારો કે t બરાબર 0 સમય, એટલે પ્રક્રિયાની શરૂઆત કરી, ત્યારે એ છે એનું દબાણ P ઇનિશિયલ એટમોસ્ફિયરમાં લઈએ તો Pi એટમોસ્ફિયર છે, એટલે શરૂઆતમાં તો નિપજ બની જ ન હોય, એટલે આનું દબાણ છે એ 0 છે. એનું કોઈ આંશિક દબાણ હોય નહીં, કારણ કે અત્યારે માત્ર શું છે, P એ છે, એનું દબાણ કેટલું છે, P ઇનિશિયલ. હવે ધારો કે t બરાબર t સમય આવ્યો, એટલે કે અમુક સમય પસાર થવા દીધો છે આપણે, તો t બરાબર t સમયે હવે એમાંથી પ્રક્રિયા થઈ નિપજ B અને C કંઈક બનશે, તો એના જેટલા મોલ ઘટશે સામે એટલા જ મોલ કોના બનવાના, B અને C ના. કારણ કે આનો 1 મોલ ઘટે એટલે 1 મોલ વપરાય, તો આનો 1 મોલ બને, આનો 1 મોલ બને. હવે વાયુનું દબાણ છે વાયુના મોલના સમપ્રમાણમાં હોય. આપણે સૂત્ર યાદ છે, P ચલે છે N. તો ધારો કે અહીંયા A નું આંશિક દબાણ છે એ x જેટલું ઘટ્યું, એટલે મેં કર્યું Pi - x. તો આનું કેટલું બને, x એટમોસ્ફિયર બનશે. જેટલું આનું ઘટે એટલું આંશિક દબાણ આનું બને, અને Ci કેટલું બને, x એટમોસ્ફિયર. હવે સમજો, આપણે ધારી લઈએ કે ધારો કે A નું આંશિક દબાણ એને આપણે Pa કહીએ, B નું આંશિક દબાણ એને આપણે Pb કહીએ, અને C નું આંશિક દબાણ એને શું કહેવાય, Pc. પ્રક્રિયા થઈ ગયા બાદ t સમયે હવે જે વાયુ છે એ વાયુ પાત્રમાં એકલો A નહીં હોય, એમાંથી બનેલું B હશે અને C હશે. એટલે હવે ત્રણેયનું મિશ્રણ છે. કોનું કોનું, A નું, વાયુ B નું અને વાયુ C નું. A નું આંશિક દબાણ Pa, B નું આંશિક દબાણ Pb કહીએ, C નું આંશિક દબાણ Pc કહીએ, તો કુલ દબાણ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ કુલ દબાણ એનું P ટોટલ કહું, તો એ ત્રણેયના આંશિક દબાણના સરવાળા બરાબર હોય Pa + Pb + Pc. આ તો આપણે જાણીએ જ છીએ. બરોબર ધ્યાન આપજો કે કુલ દબાણ છે ત્રણેય વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર હોય. તો હું અહીંયા સૂત્ર મૂકી દઉં, P કુલ એટલે કે P ટોટલ
તો કે ત્રણેયનું આંશિક દબાણનું સરવાળો PA વત્તા PB વત્તા PC. તો PA એટલે કેટલું છે? તો કે PI માઈનસ X વત્તા PB. PB એટલે B નું આંશિક દબાણ કેટલું છે? X ધારેલું છે. અને C નું આંશિક દબાણ એટલે PC. એમાં કિંમત મૂકી દઉં તો એ કેટલું થાય? X. તો આના ઉપરથી P ટોટલ બરાબર PI માઈનસ X વત્તા X વત્તા X. તો આ X ઉડી ગયા. તો P ટોટલ બરાબર PI માઈનસ X. તો X બરાબર શું થઈ જાય? આ બાજુ આવી જાય. તો PI માઈનસ P ટોટલ થઈ જાય. આ કોની કિંમત મળી ગઈ આપણને? X ની. સમજાય છે આટલું? Px બરાબર શું? ખાલી X એટલે કોનું આંશિક દબાણ? B કે C ગમે નહીં. અથવા અહીંયા X બરાબર PI માઈનસ શું મળી ગયો? P ટોટલ. હવે મારે PA શોધવું છે. PA એનું આંશિક દબાણ. એનું આંશિક દબાણ કેટલું છે? તો કે PI માઈનસ X. અહીંયા હું X ની કિંમત મૂકી દઉં. તો PI માઈનસ આ મૂકી દઉં. PI માઈનસ PT. PI માઈનસ PI માઈનસ X. X ની કિંમત કેટલી મળી હતી? PI માઈનસ PT. કેટલી મળી હતી? X ની કિંમત PI માઈનસ PT. બરોબર હતું ને આપણું કિંમત? P ટોટલ બરાબર આ માઈનસ સોરી અહીંયા ભૂલ છે આપણી. આ X ઉડી ગયા તો અહીંયા પ્લસ આવે. આ PT માઈનસ PI થશે. PT માઈનસ PI. તો અહીંયા PT માઈનસ PI લખવાનું છે. નવીન કાંઈ નથી. થોડીક મિસ્ટેક છે. PT માઈનસ PI મૂકી દીધું. ચલો હવે આ કૌંસ છોડી નાખો. તો PI માઈનસ PT ઓછે ઓછે વત્તા. તો PI તો શું કિંમત આવી ગઈ? 2PI માઈનસ PT. 2PI માઈનસ PT. આ કોની કિંમત થઈ? એનું આંશિક દબાણ. હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક A નું સૂત્ર જાણીએ છીએ કે 2.303/T log. પેલા હું જૂનું સૂત્ર મૂકું છું એટલે તમને આવડી જાય. R0/RT આ સૂત્ર હતું. એટલે કે R0 એટલે શરૂઆતની સાંદ્રતા અને RT એટલે T સમયે પ્રક્રિયકની બાકી રહેલી સાંદ્રતા. હવે આ વાયુ માટે આ સૂત્ર મૂકું તો 2.303 તો આવશે. T ના T આવશે. log અહીંયા પ્રક્રિયક કોણ છે? તો કે A. એની શરૂઆતની સાંદ્રતા. અહીંયા સાંદ્રતાની જગ્યાએ શું મુકાય? આંશિક દબાણ. તો કેટલું? PI છેદમાં T સમયે બાકી રહેલું એનું દબાણ એટલે PA આંશિક દબાણ કેટલું થાય? તો PI અપન શું થશે? PA. જો અહીંયા PI એટલે શરૂઆતનું દબાણ અને એ I નું છે તો PA છે પણ એને મેં PI કીધું. અને T સમયે દબાણ છે એને આપણે આંશિક દબાણ કીધું PA. તો આમાં કિંમત મૂકી દો. તો 2.303/T log PI છેદમાં 2PI માઈનસ PT. શું થઈ જાય? 2PI માઈનસ PT. PT એટલે P ટોટલ. ચલો ફરી એકવાર કે એવી આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા લેવાની કે જેમાં પ્રક્રિયક અને નિપજ બધા જ વાયુ અવસ્થામાં હોય એટલે વાયુ કલામાં હોય. તો આપણે એવી પ્રક્રિયા લઈ લઈએ. એના માટે વેગ અચળાંકનું સૂત્ર K નું સૂત્ર તારવવાનું છે. તો એ હવે ભાઈ જો પ્રક્રિયા બદલાય તો સૂત્ર બદલાશે. આપણે આ એક પ્રક્રિયા માટે મેળવ્યું છે. A gives BC. તો શરૂઆતમાં ફક્ત A જ હોય ત્યારે એને આપણે ઇનિશિયલ એટલે શરૂઆતનું દબાણ કહેશું PI. ત્યારે B અને C હોય જ નહીં. હવે ધારો કે થોડો સમય પસાર થઈ ગયો, A માંથી B અને C બન્યા, તો એ બધું પતી નથી ગયું, એ પણ હજી બાકી છે. તો એ વપરાણું કેટલું? તો કે એનું આંશિક દબાણ ધારો કે x જેટલું ઘટ્યું હતું, એમાંથી x ઘટ્યું, આ જેટલું ઘટે એટલું જ આ બે બને. તો કુલ દબાણ હવે આપણે અહીંયા ધ્યાન રાખો કે એનું આંશિક દબાણ ને હું PA કહું. આ ક્યારે આંશિક દબાણ કહેવાય? તો કે મિશ્રણ હોય
એમાં દરેક વાયુના સ્વતંત્ર દબાણ છે એને શું કહેવાય? આંશિક દબાણ. તો એનું આંશિક દબાણ PA, B નું આંશિક દબાણ PB, C નું આંશિક દબાણ PC. આ બેની કઈ જરૂર નથી પણ આ તો લઈ. તો કુલ દબાણ એટલે ત્રણેયના આંશિક દબાણનો સરવાળો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ. તો અહીંયા આ સૂત્ર મૂકો, P કુલ બરાબર PA + PB + PC. તો P કુલ એટલે PT, PA એટલે PI - X, PB એટલે B નું આંશિક દબાણ X મોલ એટમોસ્ફિયર છે અને C નું આંશિક દબાણ I X એટમોસ્ફિયર. તો હિસાબ કરવા એક x ઉડી ગયા તો વધ્યું PI + X. આમાંથી x ને કરતા બનાવી દો તો PT - PI. હવે મારે એનું આંશિક દબાણ જોઈએ છે t સમયે. તો કેટલું હતું? PI - X. એમાં x ની કિંમત મૂકી દો એટલે મને એનું આંશિક દબાણ. તો ગમે એમ કરીને આપણે એનું આંશિક દબાણ t સમયે શોધવાનું. શરૂઆતનું તો છે આ t સમયે મળી જાય એટલે આપણે આ સૂત્રમાં કિંમત મૂકવી છે. તો હવે k બરાબર આ સૂત્ર હતું એના ઉપરથી જ આ બનાવ્યું છે. અહીંયા P A નું શરૂઆતનું દબાણ છેદમાં A નું t સમયનું દબાણ. શરૂઆતના દબાણને PI કહેશું, t સમયના દબાણને PA કહેશું. તો PI ના PI, PA આપણે અહીંયા મેળવ્યું હતું 2PI - PT. તો જ્યારે બધા જ વાયુ હોય ત્યારે આ રીતે સૂત્ર મેળવી શકાય. આ જ સૂત્રમાં આવા જ એક આપણે ઉદાહરણ લેવાનું છે. પહેલા આટલો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ વધીએ. ચલો કોયડો 4.6 બરોબર સમજો. IMP કોયડો છે. અચળ દબાણે N2O5 ના ઉષ્મીય વિઘટનની પ્રથમ ક્રમની આ કહી દીધું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એના માટે નીચેની માહિતી આપેલી છે. આ પ્રક્રિયા આપી છે N2O5 ના 2 મોલ એનું વિઘટન થયું, એમાંથી N2O4 બન્યા 2 મોલ અને 1 મોલ ઓક્સિજન બન્યું. હવે આ માહિતી આપી છે કે પહેલો પ્રયોગ કર્યો 0 સમય હતો ત્યારે કુલ દબાણ 0.5 એટમોસ્ફિયર હતું. પછી 100 સેકન્ડ થઈ ત્યારે કુલ દબાણ બદલાઈને 0.512 એટમોસ્ફિયર થયું. તો આપણે શું ગણવાનો છે? વેગ અચળાંક. શું ગણવાનું? વેગ અચળાંક. તો ચાલો કેવી રીતના ઉકેલાય બરોબર ધ્યાન આપજો. પહેલા પ્રક્રિયા લખી લેવાની 2N2O5 ગેસ gives 2N2O4 + O2. ચલો t બરાબર 0 સમયે કેટલું દબાણ છે? ત્યારે ફક્ત કોણ હોય? તો કે N2O5 જ હોય. આ તો બન્યું ન હોય એટલે 0.5. આ શરૂઆતનું 0.5 એટમોસ્ફિયર દબાણ છે ત્યારે આનું કાંઈ હોય નહીં. હવે t બરાબર અહીંયા 100 સેકન્ડ આપી છે. 100 સેકન્ડે આમાં કેટલો ફેરફાર થાય એ આપણે જોઈએ. તો આપણે ગમે એટલું લે, ધારો કે આના 2 મોલ છે એ વપરાય ત્યારે આના 2 મોલ બને ને આનો 1 મોલ બને. તો આપણે એમ ધારી લઈએ કે 0.512 હતું એમાંથી 2x કાઢ્યું. ભાઈ x ખાલી ઘટાડો તોય હાલે, 2x ઘટાડો તોય હાલે. આના 2 મોલ ઘટ્યા એટલે મેં 2x ઘટાડ્યું. તો આના 2 મોલ બને એટલે આ કેટલું બને? 2x. ને આ કેટલા એટમોસ્ફિયર બને? આ એટમોસ્ફિયરમાં જો વાતાવરણમાં તો જો આનું આટલા એટમોસ્ફિયર દબાણ થયું ત્યારે આ 2 એટમોસ્ફિયર આ બન્યું અને આ કેટલું બન્યું? 1 એટમોસ્ફિયર. તો એમ કહેવાય કે t બરાબર 100 સેકન્ડે N2O5 નું આંશિક દબાણ આટલું થયું, N2O4 નું આટલું થયું અને O2 નું આટલું થયું. હવે આપણે પહેલા જેવું સૂત્ર મૂકીએ. કુલ દબાણ છે એ ત્રણેયના આંશિક દબાણના સરવાળા બરાબર હોય. તો આ ત્રણેયનો સરવાળો કરી નાખવાનો. 0.5 - 2x + 2x + x. ત્રણેયનો શું કરી લીધો? સરવાળો. ચલો હિસાબ. કુલ દબાણ છે કેટલું હતું? 100 સેકન્ડે કુલ દબાણ 0.512 હતું. આપેલું છે એટલે અહીંયા મૂકી દેવાનું. આ 2x ઉડી ગયા તો 0.5 + x. તો x બરાબર 0.512 - 0.5 એટલે જવાબ કેટલો આવશે? 0.12. આ કોની કિંમત મળી? x ની. ગમે એમ કરીને x ની કિંમત મેળવવાની છે.
હવે આપણે આનું આંશિક દબાણ જોશે તો એને P N2O5 નું આંશિક દબાણ ક્યારે 100 સેકન્ડે કેટલું છે કે 0.5 માઈનસ 2x આમાં x ની કિંમત મૂકી દો તો 0.5 માઈનસ 2 ગુણ્યા 0.12 તો P N2O5 આંશિક દબાણ કેટલું થઈ ગયું તો 0.12 દો 24 0.5 માંથી 0.5 માઈનસ 0.024 0.5 માંથી 0.024 જાય તો કેટલું વધશે ફરી એકવાર સમજો કે N2O5 નું શરૂઆતનું દબાણ 0.5 હતું એમાંથી 2 આના 2 મેં x કાઢો તો હાલે અહીંયા 2 છે એટલે મેં 2x બાદ કર્યા તો આ કેટલું વધ્યું 2x આ કેટલું થયું x હવે કુલ દબાણ છે એ કેટલું છે કુલ દબાણ તો કે 0.5 માઈનસ 2x એટલે આનો સરવાળો વત્તા ત્રણેયનો સરવાળો તો P ટોટલ અહીંયા આપ્યું છે 0.512 રકમમાં કેટલું આપ્યું છે 0.512 તો 0.512 બરાબર 0.5 વત્તા x આ x આ 0.5 આ બાજુ આવે તો x બરાબર કેટલા આવ્યા x બરાબર 0.12 આવી ગયા હવે આ 0.5 માઈનસ 2x માં x ની કિંમત મૂકી દો તો 0.5 માઈનસ 0.24 ચલો 0.50 માંથી 0.24 આપણે બાદ કરવાના થશે 0.512 માઈનસ 0.50 માઈનસ 0.24 0.512 માંથી બાદ કર્યું तो x बराबर 0.24 हिसाब કરી લેજો કેન્સલ થી તો 0.5 માઈનસ 0.24 0.26 આવ્યું ચાલો આટલો જોઈ લો બરાબર પછી આગળ વધું છું ચાલો ફરી એકવાર આટલું પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે આપણે આ પ્રક્રિયા આપેલી છે ચોપડીમાં તો ક્રમ અને આ રકમ આપી છે તો પહેલા શું કરવાનું પ્રક્રિયા લખી લીધી હવે t બરાબર 0 સમયે N2O5 નું દબાણ 0.5 એટમોસ્ફિયર હતું ત્યારે આનું 0 હોય ધારો કે t સમયે આનું બગડો છે એટલે 2x બાદ કરવાનો કાઈ ન હોય તો x બાદ કરવાનો તો 0.5 માઈનસ 2x બરાબર N2O5 નું 2x બનશે આનું 2x હવે કુલ દબાણ એટલે ત્રણેયના આંશિક દબાણનો સરવાળો તો આનો સરવાળો કરી નાખવા ત્રણેયના આંશિક દબાણનો 0.5 માઈનસ 2x પ્લસ 2x વત્તા x આ 2x ઉડી ગયા તો 0.5 વત્તા x તો x બરાબર 0.512 માઈનસ 0.5 અહીંયા આપણી મિસ્ટેક હતી જરાક સુધારી લેજો કે x બરાબર શું થયું 0.012 હવે P N2O5 આનું આંશિક દબાણ શોધવાનું છે તો 0.5 માઈનસ 2x એમાં x ની કિંમત મૂકી દો તો 0.5 માઈનસ 2 0.012 તો 0.012 ગુણ્યા 2 એટલે 0.024 તો 0.5 માઈનસ 0.024 એટલે P N2O5 કેટલું આવ્યું 0.476 એટમોસ્ફિયર તો ટેક્સ્ટ બુકમાં થોડીક જુદી રીતે અઘરી ગણતરી છે આપણે સહેલી ગણતરી કરી નાખી હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર મૂકી દો 2.303/t log શરૂઆતનું દબાણ એટલે P ઇનિશિયલ આંશિક દબાણ P એટલે અહીંયા કોણ છે N2O5 આમાં કિંમત મૂકી દેવાની 2.303 t 100 સેકન્ડ log શરૂઆતનું દબાણ કેટલું હતું 0.5 છેદમાં આંશિક દબાણ જે આપણે શોધ્યું 0.476 ભાગાકાર કરીને લોગ જોઈને 2.303 વડે ગુણી 100 વડે ભાગો એટલે આપણે ફાઇનલ જવાબ આવી જશે કેટલો આવશે તો કે 4.98 ગુણ્યા 10 ની -4 સેકન્ડ ઇન્વર્સ
હવે હિસાબ નથી બતાવતો, આટલો આવડશે, ભાગાકાર કરવાનો, લોગ જોવાનો, હિસાબ કરી નાખવાનો, આ જવાબ આવી જાય. બરોબર સમજો. ટેક્સ્ટ બુકમાં થોડી જુદી રીતે ગણ્યો છે, એમાં અઘરું કર્યું છે, આપણે સહેલી રીત વાપરી છે. લઈ લેજો સ્ક્રીનશોટ. ચાલો હવે આપણે વાત કરવી છે અર્ધ આયુષ્ય સમય અને તેના સૂત્ર. તો પહેલા તો અર્ધાયુષ્ય સમય કોને કહેવાય? તો કે પ્રક્રિયકની, કોઈ પણ પ્રક્રિયા હોય એમાં પ્રક્રિયકની મૂળ સાંદ્રતા, એટલે કે ગમે તે સમયની મૂળ સાંદ્રતા થી ઘટીને અડધી થવા માટે લાગતો સમય અથવા લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે. મૂળ સાંદ્રતા દાખલા તરીકે 2 મોલર શરૂઆતમાં લીધી હોય તો એની અડધી એટલે 1 મોલર થવા માટે લાગતો સમય, એને શું કહેવાય? અર્ધ આયુષ્ય સમય. તો યાદ રાખો, અર્ધ આયુષ્ય સમય એને આપણે T1 વડે દર્શાવશું. તો કહેશું T1. અને અર્ધ આયુષ્ય સમયે સાંદ્રતા કેટલી થઈ જશે? તો કે સાંદ્રતા છે R0, એટલે શરૂઆતની સાંદ્રતા હશે એની કેવી થઈ જશે? અડધી. તો પહેલા આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવીએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવશું. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક k નું સૂત્ર આપણે જાણીએ છીએ. શું હતું? R0 RT ના છેદમાં T. T એટલે સમયગાળો. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે તારવેલું સૂત્ર છે. હવે જો અહીંયા અર્ધ આયુષ્ય સમય લઉં તો અર્ધ આયુષ્ય સમય થઈ જાય. તો અર્ધ આયુષ્ય સમય T બરાબર શું મૂકી શકીશ? T1. અને RT એટલે T સમયની સાંદ્રતા કેટલી મૂકવાની? તો કે મૂળ સાંદ્રતા R0 છે એની અડધી. આ કિંમત આમાં મૂકી દો તો k બરાબર R0 ના R0, RT ની જગ્યાએ R0/2 છેદમાં T ની જગ્યાએ T1. તો અહીંયા T1 ને કરતા બનાવી દઉં. આખા R0 માંથી અડધો R0 જાય એટલે એક R0/2 વધ્યું અને આ k છેદમાં આવ્યું. તો આ થઈ ગયું શૂન્ય ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર. આના ઉપરથી શું કહી શકાય? કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંક k ના વ્યસ્ત પ્રમાણમાં. અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતા, કોની શરૂઆતની સાંદ્રતા? તો અહીં લખી દઉં છું પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંક k ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતા R0 ના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણ. દાખલા તરીકે હું એક ઉદાહરણ લઉં છું, સમજીએ. ધારો કે કોઈ પ્રક્રિયા છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા જો એની મેં શરૂઆતની સાંદ્રતા 8 મોલર લીધી, એટલે 8 મોલર. ત્યારે એને અડધી થવા એટલે 8 માંથી કેટલી થવા માટે? 4 મોલર થવા માટે એનો અર્ધ આયુષ્ય સમય દાખલા તરીકે 10 મિનિટ છે. આ ધારેલું ઉદાહરણ છે. શરૂઆતની સાંદ્રતા કેટલા મોલર હતી? 8 મોલર. એની અડધી એટલે 4 મોલર થવા માટે કેટલી મિનિટ લાગી? 10 મિનિટ.
હવે આ જ પ્રક્રિયામાં હું શરૂઆતની સાંદ્રતા 4 મોલર લઈ લઉં તો એમાંથી અડધી એટલે 2 મોલર થવા કેટલો સમય લાગશે? તો કે મેં શરૂઆતની સાંદ્રતા અડધી કરી તો અર્ધાયુષ્ય સમય અડધો થઈ જાય. તો કેટલો થઈ ગયો? કેમ અડધો કર્યો? તો કે શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં સાંદ્રતા ડબલ કરું તો અર્ધાયુષ્ય સમય ડબલ, સાંદ્રતા અડધી કરું, શરૂઆતની સાંદ્રતા અડધી કરું તો અર્ધાયુષ્ય સમય પણ અડધો થાય. તો હવે જો અમે અહીંયા 16 મોલર લીધી હોય શરૂઆતની, એમાંથી અડધી એટલે 8 મોલર થવા માટે કેટલો સમય લાગે? તો કે શરૂઆતની 8 માંથી મેં 16 કરી, ડબલ કરી તો અર્ધાયુષ્ય સમય આનો ડબલ એટલે 10 નો કેટલું થયું? 20 મિનિટ. તો જો આવી રીતે તો આપણે પ્રક્રિયા ક્રમ ખબર હોય તો અર્ધાયુષ્ય સમય મેળવી શકાય. જો આપણે અર્ધાયુષ્ય સમય જુદી જુદી સાંદ્રતાએ મેળવતા ગયા અને સાંદ્રતા ડબલ કરતા અર્ધાયુષ્ય સમય ડબલ થયો, સાંદ્રતા અડધી કરતા અર્ધાયુષ્ય સમય અડધો થાય, તો એનો મતલબ કે એવું નક્કી થઈ ગયું કે સાંદ્રતામાં જેટલા ગણો ફેરફાર કરો એટલા જ ગણો અર્ધાયુષ્ય સમય બદલે છે. તો એવી પ્રક્રિયા કયા ક્રમની કહેવાય? શૂન્ય ક્રમની. સમજાય છે આટલું? સ્ક્રીનશોટ લઈ લેજો, બરોબર સમજજો. ચાલો હવે એવો ને એવો પ્રશ્ન એમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1 એટલે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર તારવો. તો ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક લખો. પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક નું સૂત્ર શું છે ભાઈ? વેગ અચળાંક નું સૂત્ર તો કે k બરાબર 2.303/t log r0 એટલે શરૂઆતની સાંદ્રતા અને rt એટલે t સમયે પ્રક્રિયકની બાકી રહેલી સાંદ્રતા. હવે અર્ધ આયુષ્ય સમય હોય, અર્ધ આયુષ્ય સમયે શું થાય ભાઈ? t ની બરાબર શું લખી શકાય? T1 અને rt ની જગ્યાએ શું લખી શકાય? r0/2. આ કિંમત આમાં મૂકી દે તો કે 2.303/t ની જગ્યાએ T1 log r0 ના r0 નીચે rt ની જગ્યાએ r0/2. r0 ઉડી ગયા, કે ના કે 2.303 T1 log છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, તો log 2. તો કે 2.303 T1 log k ની કિંમત હશે 0.3010 log 2 બરાબર શું થાય? 0.3010. આ બેનો ગુણાકાર કરી નાખું તો 0.693 છેદમાં T1. તો T1 બરાબર શું થઈ ગયું કે 0.693/k. તો આ થઈ ગયું શૂન્ય ક્રમની પ્રક્રિયાના પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક k નું સૂત્ર અથવા અર્ધાયુષ્ય સમયનું સૂત્ર. હવે સમજો તો આમાં ક્યાંય સાંદ્રતા આવી જ નહીં, ખાલી વેગ અચળાંક આવ્યો. તો એમ કહી શકાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય T1 એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. કોનાથી સ્વતંત્ર છે? શરૂઆતની સાંદ્રતા ગમે તે લ્યો, અર્ધાયુષ્ય સમય છે બદલાતો નથી. સમજો દાખલા તરીકે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, એની શરૂઆતની સાંદ્રતા r0 રાખો છો. દાખલા તરીકે 8 મોલર લીધી, એમાંથી 4 મોલર થવા માટે અર્ધાયુષ્ય સમય છે દાખલા તરીકે 10 મિનિટ આવ્યો.
તો આને હું 4 મોલર લઈને એની અડધી એટલે 2 મોલર થવા માટેનો સમય માપું ને તો એ કેટલા મિનિટ આવે? 10 મિનિટ. સાંદ્રતામાં ગમે એટલો ફેરફાર થાય, અર્ધાયુષ્ય સમય બદલાતો નથી. 2 મોલર માંથી 1 મોલર થવા માટે કેટલી મિનિટ જોઈએ? 10 મિનિટ. તો એવી પ્રક્રિયા કે જેમાં તમે સાંદ્રતા ગમે એવો શરૂઆતમાં ફેરફાર કરી નાખો પણ એની અડધી થવા માટે લાગતો સમય અચળ જ રહે, તો એ પ્રક્રિયા કયા ક્રમની કહેવાય? પ્રથમ ક્રમની. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ મહત્વનું છે, જોજો બરોબર. કે ધારો કે કોઈ પ્રક્રિયા શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા 100% છે, એક અર્ધાયુષ્ય સમય જેટલો સમય પસાર થયો એટલે એ ઘટીને કેટલા ટકા થઈ જાય? અડધી, 50%. 50% માંથી પાછો અર્ધાયુષ્ય સમય જેટલો સમય થાય એટલે 50 ની અડધી કેટલા ટકા થઈ ગઈ? 25%. પાછો અર્ધાયુષ્ય સમય જેટલો સમય પસાર થાય તો 25 માંથી 12.5% થઈ ગયો. આમ આયલો જ જવાનું. પાછો અર્ધાયુષ્ય સમય જેટલો સમય થાય તો એ 12.5 હોય એમાંથી 6.25% આયલું જ જવાનું. તો આ પ્રથમ આ એમસીક્યુ માટે કામ આવે. એમ કે એક પ્રક્રિયકની સાંદ્રતા 75% ઘટવા માટે કેટલા અર્ધાયુષ્ય સમય જોઈએ? તો આટલું ઘટે એટલે 50% ઘટ્યું, અહીંયા પહોંચો એટલે બીજું 25 એટલે કુલ 75% ઘટ્યું. તો 2 અર્ધાયુષ્ય જોઈએ, 1 અને 2. અથવા અમે સિક્વન્સ લખીએ કારણ કે શરૂઆતની સાંદ્રતા x હોય, એક અર્ધાયુષ્ય સમય જાય એટલે x/2 જેટલી થઈ જાય. પાછો એક અર્ધાયુષ્ય સમય જાય એટલે x/4 થઈ જાય. પાછો એક અર્ધાયુષ્ય સમય જેટલો સમય પસાર થાય એટલે x/8 થઈ જાય. આમ આયલું જ જવાનું, x/2 x/4 આમ આયલું જ જવાનું, અડધી અડધી કરતી જવાની. સમજાય છે આટલું? આ બહુ અગત્યનું છે અને આ એમસીક્યુ સોલ્વ કરવા માટે કામ આવશે. આપણે આગળ સમજશું. અત્યારે આટલું જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો બે કોયડા લઈ લઈએ. કોયડો 4.7 બહુ નાનકડો. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક k આપી દીધો છે. તો અર્ધાયુષ્ય સમયનું સૂત્ર, સીધું સૂત્ર મૂકી દેવાનું, T1 બરાબર 0.693/k. તો 0.693/k ની કિંમત મૂકી દેવાની 5.5 ગુણ્યા 10⁻14 સેકન્ડ. કેટલી ઘાત છે? 10⁻14 સેકન્ડ ઇન્વર્સ છે. આનો ખાલી ભાગાકાર કરવાનો, બાકી કાંઈ કરવાનું નથી. તો જવાબ આવશે 1.26 ગુણ્યા 10⁻13. આ સેકન્ડ ઇન્વર્સમાં હોય તો એ ઉપર જાય એટલે શું થઈ જાય? સેકન્ડ. તો આ થઈ ગયો કોયડો 4.7. કોયડો 4.8 આઈએમપી કોયડો છે, યાદ રાખજો, આઈએમપી છે. બરોબર સમજો. દર્શાવો એટલે કે સાબિત કરો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટેનો સમય અર્ધાયુષ્ય સમય કરતા 10 ગણો છે. તો બરોબર સમજો. પહેલા હું 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે વિચારું છું. તો એના માટે આ સૂત્ર મૂકી દેવાય, k બરાબર 2.303/t. અહીંયા લખું છું 99.9 એટલે તમને ખબર પડે કે આ કોના માટેનો સમય છે? 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય. લો શરૂઆતની સાંદ્રતા કાંઈ ન આપ્યું એટલે 100 ધારી લેવાની. 100% તેમાંથી નીચે બાકી રહેલી સાંદ્રતા, અહીંયા ધ્યાન રાખજો, 99.9 પૂરી થઈ ગઈ, બાકી કેટલી રહી? 0.1. આ ખાસ યાદ રાખવાનું છે. અહીંયા સાઈડમાં લખી દઉં છું કે 99.9% પૂર્ણ થઈ ગઈ, માટે બાકી રહેલી સાંદ્રતા તો શું કરવાનું? 100 - 99.9 બરાબર કેટલું આવશે? 0.1.
તો શરૂઆતની સાંદ્રતા કેટલી ધારી લીધી 100, એમાં 99.9 પૂરી થઈ ગઈ, બાકી કેટલી વધી 0.1, તો આ કે 2.303 T 99.9 લોગ આ 0.1 એટલે આ ભાગ્યા એટલે કેટલા થાય 10^3. તગડો આગળ આવી જાય એ આને ગુણાઈ જાય તો 2.303 ગુણ્યા 3 log 10 એટલે 1. log 10 ની કિંમત કેટલી થાય 1. ઘાત આગળ આવી ગઈ log 10 એટલે 1 છેદમાં T 99.9. આનો ગુણાકાર કરી નાખો કે 3 દુ 6 3 તેરી 9 0 9 છેદમાં T 99.9. આને કહી દઉં સમીકરણ 1. સમજાય છે આટલું? હવે આપણે અર્ધાયુષ્ય સમય માટેનું ખબર છે k બરાબર 0.693 upon T1. અર્ધાયુષ્ય સમયનું સૂત્ર તો ખબર જ છે, એના વેગ અચળાંક 50% હમણાં જ સાબિત કર્યું. હવે આ બે વેગ અચળાંક સરખા જ હોય તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા 1 અને 2 ને ખાલી શું કરવાનું સરખાવી દેવાનું છે. તો 0.693 upon T1 બરાબર 6.909 upon T 99.9. આ આમ જાય આ આમ જાય અને છેદમાં જાવ તો T 99.9 બરાબર 6.909 ભાગ્યા 0.69 ગુણ્યા T1. જો શું કર્યું આને અહીંયા ગુણ્યું આને છેદમાં લઈ ગયો આને ઉપર. આટલાનો હિસાબ કરો એટલે એપ્રોક્સિમેટ કેટલું આવે 10 T1. તો T 99.9 થઈ ગયું સાબિત કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય અર્ધાયુષ્ય સમય કરતા અંદાજિત કેટલા ગણો છે 10 ગણો છે. આ એમપી દાખલો છે, ફરી એકવાર જોઈ લો. અહીંયા 90% કીધી હોત તો અહીંયા કેટલા આવે તો 100 માંથી 90 બાદ થાય 10 વધે. અહીંયા 99.9 કીધી છે એટલે અહીંયા 0.1 વધ્યું. ઉપર કેટલા મૂકી દેવાના 100. હિસાબ કરી લો આનો કે મળી જાય. અર્ધાયુષ્ય સમયનું સૂત્ર ખબર જ છે પ્રથમ ક્રમ માટે 0.693 upon T1. બે કે ના સૂત્રને હરખાવી દો, ગુણોત્તર રહી ગયો એટલે આપણું કામ પૂરું. બરોબર સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો લખાણ સંબંધિત પ્રશ્ન 2 લઈ લઈએ. લખાણ સંબંધિત પ્રશ્ન 4.5 એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક આપેલો છે તો 5 ગ્રામમાંથી 3 ગ્રામ પ્રક્રિયા થવા કેટલો સમય લાગશે? સીધું સૂત્ર મૂકી દેવાનું k બરાબર 2.303 upon T log R0 upon RT. ચાલો k શોધવાનો છે એટલે આપેલો છે સોરી કેટલો છે 1.5 ગુણ્યા 10 - 3 2.303 આ સમય t શોધવાનો. લોગ હતી કેટલી 5 ગ્રામ, એમાંથી ઘટીને કેટલી થવાની છે 3 ગ્રામ. t ને આમ લઈ જાઓ તો 2.303 upon 1.5 ગુણ્યા 10 - 3 છે છેદમાં લઈ ગયો. log 5 ભાગ્યા 3 તો log 5 માઈનસ શું કરવાનું log 3 તો 5 ભાગ્યા 3 કરીને log જોવાનો, એના log ની કિંમત આવશે 0.2219 અથવા log 5 માઈનસ log 3 કરો તો હાલે અથવા 5 ભાગ્યા 3 કરી log જોઈ નાખવાનો કેલ્સી થી 0.2219. હવે એને ગુણ્યા એના ભાગ્યા આટલું તો સીધો હિસાબ મૂકી દઉં છું, તમે કેલ્સી થી કરી લેજો. 444 સેકન્ડની આજુબાજુનો જવાબ આવશે. પોઈન્ટમાં આવે પણ એક્ઝેક્ટ લઈ લેવાનો. બહુ સિમ્પલ દાખલો, સીધું સૂત્ર જ મૂકવાનું છે. ચલો આવો જ દાખલો 4.6 SO2Cl2 ને પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધો થવા 60 મિનિટ લાગે. અહીંયા કહી દીધું છે અડધો થવા 60 મિનિટ લાગે એટલે અર્ધાયુષ્ય સમય કેટલો આપી દીધો છે 60 મિનિટ.
તો જો પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય તો k ગણો, લ્યો સીધો જ k મૂકી દો. k નું સૂત્ર 0.693/t1/2. તો 0.693/60 મિનિટમાં જવાબ આવે, ભલે ના આવે આપણે કઈ ચિંતા નહીં. તો આને મિનિટમાં જ રાખો તો ભાગાકાર કરી નાખો. તો આનો ભાગાકાર આવશે 1.155 ગુણ્યા 10⁻². મિનિટમાં હોય તો ઉપર જાય તો શું થઈ જાય? મિનિટ ઇન્વર્સ. બહુ સહેલા દાખલા છે, એક સૂત્ર આવડે એટલે બધા દાખલા થઈ જાય. બરાબર. સ્વાધ્યાયમાં આવા ઘણા બધા દાખલા છે, જાતે ગણવાનો પ્રયત્ન કરજો. ન થાય તો હું બેઠો જ છું, હું કરાવી દઈશ. બરોબર, પણ બરોબર સમજજો, બહુ અગત્યનું છે. સ્ક્રીનશોટ લઈ લેજો.